એક દિવસ બધી પ્રજા આવી અને પૃથુ મહારાજને પોતાની વેદના કહેવા લાગી, હે રાજન, આ પૃથ્વી કઈ ઉગાડતી નથી, કઈ દેતી જ નથી, નથી ફળ ઉગતા, નથી વનસ્પતિ આવતી, નથી ઔષધિ આવતી, નથી ઘઉં આવતું, નથી કપાસ આવતું, કઈ આવતું જ નથી. અમારા માટે ખાવા પીવા માટે કાંઈ નથી, અમારા માટે કાંઈ પણ વસ્તુની વ્યવસ્થા જ નથી. ખબર પડી કે વસુંધરામાં પૃથ્વીએ બધી વસ્તુ પોતાની અંદર છુપાડી રાખી છે, પોતાની અંદર બધી વસ્તુ છુપાડી રાખી છે. આ વસ્તુ ખબર પડતા જ પૃથુ મહારાજ પોતાના રથ ઉપર તો કે સવાર થાય છે શસ્ત્ર સાથે, અને એ પૃથ્વીને તો કે દંડ દેવા માટે જાય છે. જ્યાં ખબર પડી ત્યાં પૃથ્વી ગાય સ્વરૂપે ભાગવા માંડે છે. છેલ્લે ભગવાન પૃથુ મહારાજના શરણમાં ગાય આવે છે અને કહે છે, પ્રાર્થના કરે છે કે મને ક્ષમા કરો, તમે કેસો એ હું કરવા તૈયાર છું, પણ પેલા તમે હવે મારી વાત પણ સાંભળો. બંને પક્ષને સાંભળવા જોઈએ. તમારી પ્રજા કે છે એ બધી વસ્તુ સાચી છે, પણ હવે મારી વાત સાંભળો. તમારી પ્રજા છે ને મને માં નથી માનતા, મારું શોષણ કરે છે, મારી અંદર ઝેરી તત્વો નાખે છે. એવી એવી વસ્તુઓ આપણે જમીનમાં નાખીએ છીએ કે જેનાથી વધારે પાક ફટાફટ આવી જાય, કેરી વધારે પાકી જાય, અનાજ વધારે આવી જાય. એટલે આ લોકો મારું શોષણ કરવા માંગે છે, મને મા સ્વરૂપે આ લોકો પૂછતા નથી. પૃથુ મહારાજે કહ્યું કે હું જવાબદારી લઉં છું, હવે તમે બધી વસ્તુ, તમારી અંદર જે સમૃદ્ધિ છે, તમારી અંદર જે પણ કહેવાય સંપદા છે, એ બધી અમને આપો. એમણે કહ્યું કે એક વાછરડો થાય, એક ગોવાળ થાય અને પાત્રમાં મારું દોહન થાય તો ચોક્કસ હું એમને બધી વસ્તુ આપીશ. પૃથુ મહારાજે ગાય બનેલી માં પૃથ્વીનું દોહન કર્યું છે, બધી વનસ્પતિ ઔષધિઓ પ્રાપ્ત થઈ છે. દેવતાઓના રાજા ઇન્દ્ર આવ્યા, સૂર્ય આવ્યા, ચંદ્ર આવ્યા, યક્ષો આવ્યા, બધા આવે છે અને ગાયનું દોહન કરે છે. અને કહેવાય છે ઇન્દ્રનું બળ છે, પ્રકૃતિનું બળ છે, બધી પણ કહેવાય ઔષધિઓ, વનસ્પતિઓ, જે પણ પ્રકૃતિને લાગતી બધી વસ્તુઓ છે, એ બધી વસ્તુ તો કે પૃથ્વીમાંથી બધી આવવા માંડી. પૃથુ મહારાજ એમ કહેવાય છે કે યજ્ઞશાળા કોને કહેવાય, ગૌશાળા કોને કહેવાય, ક્યાં રહેવું જોઈએ, ક્યાં નાવું જોઈએ, સૈનિકોની છાવણી ક્યાં થવી જોઈએ, આખી પૃથુ મહારાજની પહેલા જે પણ પૃથ્વી હતી ને આખી ખળબચડી હતી, એને સમતલ કરી, બધી વસ્તુ આમ બધી જગ્યાએ રહેવા માટે, નાવા માટે બધી વ્યવસ્થાઓ કરી. એટલા માટે પૃથુ મહારાજને આ ધરાના સૌથી પહેલા મહારાજ ગણવામાં આવે છે. એમણે પૃથ્વીને સમતલ કરી, પૃથ્વીને વ્યવસ્થિત, લોકોને બધી વસ્તુની વ્યવસ્થા પ્રદાન કરી. સુંદર મજાની આવી રીતે પૃથુ મહારાજની વાર્તા છે.